રાસ. સાહેબ રાસ છે, આ રાસ છે એનો વિડીયો જોવો છે? નથી મૂક્યો. ઓકે, રાસ બધાને ખબર છે એટલા માટે મેં વિડીયો નથી મૂક્યો. ઓકે. તો રાસની વાત કરીએ સાહેબ, આ રાસ છે જેમાં હાથમાં દાંડિયા હોય છે, જેમાં સ્ત્રીઓ, પુરુષ કે સ્ત્રી પુરુષ છે એ સાથે રાસ લેતા હોય છે. કૃષ્ણ ભગવાન છે એમને પણ રાસલીલા કરેલી છે, ગોપીઓ સાથે રાસ રમતા હોય તો એ જ રાસની અહીંયા વાત થઈ રહી છે. ઓકે. રાસ અને રાસડા બંને વસ્તુ અલગ છે. રાસ અલગ છે, રાસડા અલગ છે. પહેલા વાત કરીએ આપણે રાસની. તો રાસ એ સૌરાષ્ટ્રનું આગવું લોકનૃત્ય છે જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે. આ નૃત્ય ઐતિહાસિક દ્રષ્ટિએ મહાભારતના હલ્લીસક ક્રીડા અને દંડરાસક તરીકે વર્ણવાય છે. તે આજે રાસ કે દાંડિયા રાસ તરીકે ઓળખાય છે. ઇતિહાસની અંદર પણ આ ટાઈપનું નૃત્ય છે એ પ્રચલિત હતું. મહાભારતના સમયમાં આજે રાસ અથવા દાંડિયા રાસને હલ્લીશક ક્રીડા અથવા તો દંડરાસક તરીકે ઓળખાતો હતો. સુર તાલ લયની સાથે ઓછા મધ્યમ ગતિમય અવસ્થામાં હલ્લીસ રાસ પછી મંડળ રાસ, તાલ રાસ, દંડ રાસ વગેરે લેવામાં આવે છે. વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ અને ગોપી રાસ રમતા હતા, એ બધાને ખબર જ છે. જુદી જુદી જ્ઞાતિઓમાં વિશેષતા ઉમેરાઈ. આ જે રાસ છે એ કૃષ્ણ ભગવાન લેતા હતા. એના પછી આ જે રાસ છે એ અલગ અલગ જ્ઞાતિની અંદર, અલગ અલગ સમુદાયની અંદર પોતાની વિશેષતા ઉમેરીને અલગ અલગ રાસ લેવાના શરૂ થયા. અત્યારે તમે જુઓ કે બધાના રાસ અલગ અલગ છે. તમે અહીંનો વિડીયો જુઓ, રાસ અલગ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં તમે જુઓ અલગ ટાઈપના રાસ હશે, એમાં દાવ અલગ અલગ હોય છે. ક્લિયર? સ્ટેપ અલગ અલગ હોય છે. બાકી હોય છે હાથમાં દાંડિયા જ, પરંતુ સ્ટેપ અલગ અલગ કરતા હોય છે. તો એ વસ્તુ અલગ છે. ક્લિયર? મતલબ કે છે તો રાસ, ભલે અલગ અલગ પરફોર્મ કરવામાં આવતા, અલગ અલગ સ્ટેપ કરવામાં આવતા હોય, પરંતુ છે શું? રાસ છે. આગળ વાત કરીએ, ગીતને અનુરૂપ પગની ઠેસની સાથે રમવામાં વિવિધ આકૃતિની રચના કરીને એકબીજા સાથે દાંડિયા અથડાવીને ધ્વનિ ઉત્પન્ન કરે છે, જેનું દ્રશ્ય જોવાલાયક છે. તો આ શું થઈ ગયું? તમારો રાસ થઈ ગયું. આગળ વાત કરીએ, ગુજરાતમાં રાસ મુખ્યત્વે નવરાત્રી, કૃષ્ણ ભજન, રાંદલના લોટા કે વિવિધ ધાર્મિક પ્રસંગે લેવામાં આવે છે. જન્માષ્ટમીના પ્રસંગે ભરવાડ સ્ત્રી પુરુષો સાથે મળીને રાસ રમે છે. રાસ દાંડિયા સાથે અને દાંડિયા વિના પગના ઠેકા અને હાથના હિલાડા સાથે પણ લેવામાં આવે છે. ભરવાડ અને રબારીના દાંડિયા રાસમાં ઘણીવાર ગીતો પણ નથી ગવાતા, ડાયરેક્ટ ઓકે એ રાસ છે એ લેતા હોય છે. રાસની જેમ રાસડા પણ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, જેની વાત હમણાં કરીએ છીએ. રાસડામાં પગની ઠેસ અને હાથની તાળીઓ મુખ્ય સ્થાને હોય છે, જે ખાસ કરીને ધાર્મિક પ્રસંગોએ સમૂહમાં રજૂ થાય છે. રાસડાની વાત હમણાં આપણે કરીએ છીએ. તો રાસ તમને ખબર પડી ગઈ. જે આપણે નવરાત્રીની અંદર રાસ રમીએ છીએ ને, એ જ રાસની અહીંયા વાત થઈ રહી છે, જેમાં હાથમાં દાંડિયા હોય કે ના હોય. દાંડિયા ના હોય તો આપણે આ રીતના પણ કરાયો, આમ અને આમ. ઓકે, આ રીતના હાથ પણ અથડાવીને આપણે રાસ લેતા આવીએ છીએ. ક્લિયર? પહેલા આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી બે હાથ આમ કરવાના, પછી આમ કરીને ફૂંદડી ફરવાની. એ સામેવાળો આ બાજુ આવી જાય, આ વાળો આ બાજુ આવી જાય. મને તો આ જ રાસ ખબર છે અને આ જ રાસ આવડે છે. બાકી અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ રાસ છે એ લેવાતા હોય, પરંતુ છે તો શું? સાહેબ રાસ જ છે. ઓકે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.